હેલો, મારું નામ નાગજી છે. હું રાજકોટનો રહેવાસી છું. હું નશા દરમિયાન એટલો બધો હેરાન થઈ જતો કે મારા ફેમિલીને પ્રોબ્લેમ પડતા. દરેક જગ્યાએ હું નાકામી મળતી હતી. મને એવું લાગતું કે હું નશા વગર રહી ન શકતો, કે નશો જ મારી પ્રાયોરિટી બની ગયો હતો, કે જીવનમાં નશા સિવાય કે કાંઈ નથી. પછી ધીમે ધીમે મને રિયલાઇઝ થવા માંડ્યું કે હું હવે નશા વગર મરી જ જઈશ. પછી મને આ આરસીટીનો સંદેશો મળ્યો, ખાસ કરીને જયદીપ સર, હિનલ સર, શૈલેષ સર, એ લોકોએ પ્રોગ્રામમાં મને લઈ આવ્યા. મારા ફેમિલીએ મને મૂક્યો. પછી ધીમે ધીમે પ્રોગ્રામમાં હું આવ્યો. રીએફટી સેશન એટેન્ડ કર્યા. ઇનપુટ સેશનના માધ્યમથી શીખવા મળ્યું. યોગા સેશન, કસરત, ફિઝિકલી વ્યવસ્થિત થઈ ગયો. યોગા કર્યા, કસરત કરવામાં, અને સવારમાં દરેક મારા જે રૂટિન હતું કામ એ વ્યવસ્થિત કરવા માંડ્યો. અને અત્યારે હું એટલી એક સક્ષમ થઈ ગયો છું કે હું નશા વગર વ્યવસ્થિત જીવન જીવું છું. સમાજમાં બધી જગ્યાએ હું ફેસ કરી શકું છું. અને મને આ 4 મહિના પ્રોગ્રામ દરમિયાન એટલું બધું સહન શક્તિ મળી ગઈ શીખવાની, કે આ સેન્ટરે મને એટલું મારું ધ્યાન રાખ્યું કે મને અત્યારે નશાથી એટલી નફરત થઈ ગઈ છે કે હવે મારે નશો નથી કરવો. અને મારા તમામ સંદેશો આ દરેક વ્યક્તિને સંદેશો પકડો કે તમે વધુમાં વધુ આ સિટી વર્લ્ડ સેન્ટરની મુલાકાત લ્યો, અને જે કાંઈ નશાથી પીડાતી વ્યક્તિઓને આ સેન્ટરમાં મોકલો. મારે બસ એ જ કહેવું છે. ખાસ કરીને જે નશેબાજ છે એ પીડાતા હોય એને મોકલો. રિકવરીમાં આવી જશે, નવું જીવન મળશે. મારી ઈચ્છા છે વધુમાં વધુ આ સેન્ટરનો તમે મુલાકાત લ્યો. બસ.